કચ્છ જિલ્લામાં હાલ ખારેકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર દેશમાં સૌથી વધુ ખારેકનું વાવેતર કચ્છ જિલ્લામાં થાય છે। જિલ્લામાં આશરે 19,500 હેક્ટર વિસ્તારમાં ખારેકની ખેતી કરવામાં આવે છે, જેમાંથી દર વર્ષે અંદાજે 1,85,000 મેટ્રિક ટન ઉત્પાદન પ્રાપ્ત થાય છે। ગુજરાત રાજ્યમાં ખારેકના કુલ વાવેતર વિસ્તારમાંથી આશરે 90% વિસ્તાર એકલા કચ્છ જિલ્લામાં આવેલો છે, જેના કારણે ખારેક કચ્છની આગવી ઓળખ બની છે। અનુકૂળ આબોહવા, જમીનની વિશેષતા અને ખેડૂતોની મહેનતને કારણે કચ્છની ખારેક ગુણવત્તા માટે દેશભરમાં પ્રસિદ્ધ છે। કચ્છ જિલ્લામાં ખારેકની ખેતી અને તેના ઉત્પાદન અંગેની માહિતી જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક MS પરસાણીયાએ ચંચલ ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન આપી હતી। MS પરસાણીયા, નાયબ બાગાયત નિયામક, કચ્છ। ચાલુ વર્ષે ખારેકની સિઝન હાલ ચાલુ હોય કચ્છ જિલ્લાની અંદર ખારેકની ખેતી આશરે 19,500 હેક્ટરની અંદર થાય છે, જેમાંથી આપને 1,85,000 મેટ્રિક ટન જેટલું વાર્ષિક ઉત્પાદન કચ્છ જિલ્લામાંથી મળતું હોય છે। આમ કચ્છમાં ખારેક વાવેતરની અંદર ભારતની અંદર સૌથી વધુ વાવેતર ધરાવતો જિલ્લો એ કચ્છ જિલ્લો છે અને ગુજરાતમાં પણ 90% વાવેતર વિસ્તાર ધરાવતો જિલ્લો એ કચ્છ જિલ્લો છે। એટલે એવું કહી શકાય કે ખારેક એ કચ્છ જિલ્લાની એક આગવી ઓળખ છે અને વર્ષોથી ખારેકની ખેતી કચ્છ જિલ્લામાં પ્રચલિત છે। વેરાયટીની વાત કરીએ તો ખારેકની કેટલીક ઇન્ડિજિનિયસ વેરાયટી એટલે કે દેશી જાતો કે જે કચ્છમાં વર્ષોથી વાવેતરમાં પ્રચલિત છે। આ પૈકી કેટલીક સારી જાતો ખેડૂતો દ્વારા અલગથી તારવી અને એમનું ટિશ્યુ કલ્ચર પણ તૈયાર કરવાની પદ્ધતિ છેલ્લા ઘણા સમયથી પ્રચલિત છે। બીજી વેરાયટીની વાત કરીએ તો બરહી વેરાયટી કે જેમનું ટિશ્યુ કલ્ચર વાવેતર એ ખૂબ પ્રચલિત છે। બરહી વેરાયટીનો કલર એ પીળા રંગનો હોય છે અને ખાસ વાત કરીએ તો 19,500 હેક્ટર પૈકી લગભગ 4,000 હેક્ટરની અંદર આ બરહી ટિશ્યુ કલ્ચરનું વાવેતર થયેલ છે। ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાતા હાલ ઉત્પાદન ચાલુ છે અને આગામી ઓગસ્ટ મહિના સુધી ખારેકનો પાક કચ્છમાંથી મબલક માત્રામાં મળે એવા ખૂબ પ્રતિકૂળ સંજોગો આ વર્ષે જણાઈ રહ્યા છે।